હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે ભણી રહ્યા છીએ કેમિકલ કાઇનેટિક્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરેરાશ વેગના ઘણા બધા દાખલાઓ ગણી દીધા. આજના આ પાંચમા લેક્ચરની અંદર આપણે આગળ નવા સૂત્રો જોવાના છે. વિકલન વેગ સમીકરણ, વેગ અચળાંક અને પ્રક્રિયા ક્રમને રિલેટેડ માહિતી મેળવવાની છે. તો ચલો આજનો આ ટોપિક શરૂ કરીએ. સૌથી પહેલો ટોપિક આપણે ચાલુ કરશું વિકલનીય વેગ સમીકરણ. આને આધારે આપણે વેગ નિયમ એની વ્યાખ્યા પણ જોઈશું. તો શું છે આ વિકલનીય વેગ સમીકરણ એ બરાબર રીતે સમજી લ્યો. અત્યાર સુધી આપણે સરેરાશ વેગનું સૂત્ર જોઈ ગયા છીએ. સરેરાશ વેગ આર એવરેજ એનું સૂત્ર, અને આનું સૂત્ર પ્રક્રિયકો માટે પણ બનાવી શકાય છે અને નિપજો માટે પણ બનાવી શકાય છે. બંને માટે આપણે ટેકનિકથી બનાવી શકીએ છીએ. હવે વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગો કરીને જાતે એવું સંશોધન કર્યું કે એકચ્યુઅલી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ માત્ર અને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરે છે. આવું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે ઘણા બધા પ્રયોગો દ્વારા. હવે એની ડિસ્કશન કરવાની છે. લખતા જઈએ અને સમજતા જઈએ બરાબર રીતે. જોતો સૌથી પહેલા આપણે એક સામાન્ય પ્રક્રિયા લઈ લઈએ છીએ. ધારો કે કોઈ એક સામાન્ય પ્રક્રિયા એક સમીકરણ આપણે લખીએ. હવે આ સમીકરણ કંઈક આવું છે: એ પ્લસ બીબી will gives સીસી પ્લસ ડીડી. હવે સ્પષ્ટ છે આની અંદર જે કેપિટલ એ અને કેપિટલ બી છે એ પ્રક્રિયકો છે અને એની આગળના સ્મોલ લેટર્સ એ એના સહગુણકો છે. એવી જ રીતે સી અને ડી નિપજો અને એની આગળના સહગુણકો છે, એવું આપણે સમજી શકીએ છીએ. તો વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા એના આધારે એમણે દાખલા તરીકે આવું કોઈ સમીકરણ હોય તો એના વેગનું સૂત્ર જાતે બનાવ્યું. તો બરાબર જોજો. આ પ્રક્રિયા માટે આપણે લખતા પણ જઈએ. આ પ્રક્રિયા માટે વેગ કેટલો થાય એ આપણે જરા સમજી લઈએ. વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા, જોજો પ્રક્રિયકો કોણ છે અહીંયા? એ અને બી. પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે એવું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું. અને વળી પાછું પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર સમથિંગ કંઈક ઘાતાંક આવશે, જેને આપણે એક્સ અને વાય એવું નામ આપી દઈએ. એક રીતના હું એમ કહું કે કોઈ પણ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ તેમના પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આવું વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે. હવે એક સવાલ થાય કે આ એક્સ અને વાય જે ઘાતાંકો છે એ કેટલા હશે? આ ઘાતાંકો છે એ સહગુણકો જેટલા પણ હોઈ શકે છે અથવા એનાથી અલગ પણ હોઈ શકે છે. એટલે એ કંઈ નક્કી હોતું નથી. એ તમારે પ્રયોગો દ્વારા જ નક્કી કરવું પડે. તો એક રીતના બરાબર સમજવા જેવું સૂત્ર છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં થાય. બરાબર? આ રીતે જે આપણે સૂત્ર લખ્યું છે આને કહેવાય વિકલન વેગ સમીકરણ. ઓકે. હવે આ સૂત્રની અંદર હજી વિચારો તો અહીંયા સમપ્રમાણતાની નિશાની આપેલી છે. જો હું સમપ્રમાણતાની નિશાની દૂર કરું તો મારે બરાબરની નિશાની મૂકવી પડે. પહેલા હું અહીંયા આ જે ઘાતાંકો છે એનું જરાક એક વાક્ય લખી નાખું. બરાબર? અહીંયા નીચે એક વાક્ય સ્વરૂપે લખજો કે જ્યાં ઘાતાંક એક્સ અને વાય પ્રક્રિયકોના સહગુણકો, કૌંસમાં સહગુણકો કોણ કોણ છે? એ અને બી જેટલા હોય અથવા ન પણ હોય, નક્કી નથી, હોય અથવા ન પણ હોય. તો હવે જે આપણે આ સૂત્ર લખેલું છે વેગનું, હવે એમાં વિચારો કે સમપ્રમાણતાની નિશાની છે એ સમપ્રમાણતાની નિશાનીને આપણે દૂર કરીએ. તો વેગ સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ, બાકીનું બધું એમને એમ જ લખીએ. એની એક્સ ઘાત અને બીની વાય ઘાત
તો જો સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો મારે કોઈ સમપ્રમાણતા અચળાંક મૂકવો પડે. અહીંયા હું સમપ્રમાણતા અચળાંક મૂકવાનો છું કે, બરાબર. અને આ જે કે છે આપણે એનું નામ પાડશું વેગ અચળાંક, કારણ કે વેગના સમીકરણની અંદર આવ્યો છે એટલા માટે આપણે એને વેગ અચળાંક એવું નામ આપશું. અહીંયા સાઈડમાં આપણે લખી નાખીએ કે જ્યાં કે બરાબર સમપ્રમાણતા અચળાંક, અથવા તો આપણે એને વેગ અચળાંક પણ કહી શકીએ છીએ. વેગ અચળાંક કહેવાશે. ક્લિયર? હજી આગળ જો વાત કરીએ તો આ સૂત્ર આપણે હવેથી ગણશું. એની અંદર આ બાજુ વેગ આપેલો છે. આ વેગને તમે સરેરાશ વેગ તરીકે પણ કન્સિડર કરી શકો છો, બરાબર. મતલબ જો ઓવરઓલ મારે આખું સૂત્ર લખવું હોય તો આ વેગની જગ્યાએ હું 4 સ્ટેપ માંડી શકું છું. જોજો, વેગની જગ્યાએ 4 સ્ટેપ માંડી શકું છું. કાં તો એ વાળું સ્ટેપ, કાં તો બી વાળું, કાં તો સી વાળું, કાં તો ડી વાળું. એ કેવા સ્ટેપ થશે એ આગળ આપણે ભણી ગયા. -1/a dA/dt થાય કે નહીં? તો આ બધા જે સ્ટેપ છે એ આ બાજુ લખી શકાય. આપણે એને સામાન્ય સ્વરૂપે લખી નાખીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પ્રક્રિયક છે તો એના માટે dR/dt અને આગળ માઇનસની નિશાની દર્શાવવું એ વેગ જેટલું થશે. અને બાકીની વેલ્યુ સેમ ટુ સેમ, વેગ અચળાંક ઇન્ટુ a⁴x ઇન્ટુ b⁴y. આવી રીતે આખું સૂત્ર કમ્પ્લીટ બનશે. આ જે સૂત્ર બન્યું છે, ઓકે, એને આપણે વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખીશું. આને કહેવાય વિકલન વેગ સમીકરણ. સમજાઈ ગયું તમને? તો બરાબર રીતે જોજો. કોઈ પણ સમીકરણ આપે એના પ્રક્રિયકોને તમારે વેગના સમપ્રમાણમાં લેવાના અને વેગ અચળાંક મૂકવાનો. એને આપણે વિકલન વેગ સમીકરણ કહીશું. એના ઘાતાંક કેટલા હશે એ આપણે ડિસાઈડ કરશું, પછી એ ગોખવાના નથી. આ જે વિકલન વેગ સમીકરણ છે એને બનાવવાના નિયમને આપણે વેગ નિયમ તરીકે ઓળખીશું. તો વેગ નિયમની વ્યાખ્યા પણ આપણે અહીંયા લખી નાખીએ બરાબર રીતે. વેગ નિયમ કોને કહેવાય એ આપણે અહીંયા લખીએ. વેગ નિયમમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. પર્યાયમાં દર્શાવવામાં આવે છે, જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક આવે છે. અમુક ઘાતાંક મૂકવામાં આવે છે. તે મતલબ આ જે ઘાતાંક મૂકેલી છે તે સંતુલિત રાસાયણિક સમીકરણમાં તત્વયોગમિતીય ગુણાંક જેટલા હોય અથવા ન પણ હોય, બરાબર. આ આખું જે વિધાન છે આપણે એને વેગ નિયમ કહીશું અને વેગ નિયમના આધારે આપણે આવા સમીકરણ બનાવશું, વિકલન વેગ સમીકરણ. તો જો હવે આપણે અમુક એક્ઝામ્પલ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ, આપણે કોઈ પ્રોપર સમીકરણ લઈને ટ્રાય કરીએ. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા આપણે અહીંયા લખીએ છીએ, નાઇટ્રિક ઓક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. આ પ્રક્રિયા આગળ પણ એકવાર આપણે વાંચી ચૂક્યા છીએ. જો તમારે આ સમીકરણનો સરેરાશ વેગ શોધવો હોય તો 3 ને રિલેટેડ શોધી શકાય છે, આપણે ભણી ગયા. પણ જો તમારે વિકલન વેગ સમીકરણ લખવું હોય તો માત્ર પ્રક્રિયકોને જ ધ્યાનમાં લેવા પડે.
વિચારો, આનું વિકલન વેગ સમીકરણ આપણે લખીએ તો એ પ્રમાણે આપણે અહીંયા લખવું પડશે, વેગ ચલે છે કોની સાંદ્રતા? NO પ્રક્રિયક છે અને ઓક્સિજન પ્રક્રિયક છે, ઓક્સિજનની પ્રક્રિયા. હવે આની ઉપર ઘાતાંક કેટલા આવે? હવે એ ડિસાઈડ આપણે નહીં કરી શકીએ. બરાબર જોજો, એ ઘાતાંક કાં તો આ 2 અને 1 પણ હોઈ શકે અથવા કંઈક અલગ પણ હોઈ શકે. એ આપણે પ્રયોગો દ્વારા નક્કી કરવું પડે. સીધી વાત છે, આપણે તો પ્રયોગ કરવાના નથી. બરાબર, તો એ વસ્તુ આપણે અમુક સમીકરણના મૂલ્યો આપણે યાદ રાખવા પડશે, નહીં તો ગણતરી દ્વારા શોધવા પડશે. હાલ પૂરતું હું તમને કહી દઉં છું કે આ સમીકરણ છે ને, એમાં NO ની ઉપર 2 ઘાતાંક આવે છે અને ઓક્સિજનની સાંદ્રતાની ઉપર 1 ઘાતાંક આવે છે. તો તમે એમ કહેશો એ તો આના તત્વયોગમિતીય ગુણાંક જ થઈ ગયા. તો ક્યારેક તત્વયોગમિતીય ગુણાંક બેઠા આવે છે, ક્યારેક નથી પણ આવતા. બંને વસ્તુને આપણે સ્વીકારવી પડશે. આ વસ્તુ યાદ રાખશું આપણે કે આ જે સમીકરણ છે, આ સમીકરણ વારંવાર આવશે, મોટા ભાગે દાખલાઓમાં આ સમીકરણ આવે છે. તો આ સમીકરણમાં, વિકલન વેગ સમીકરણમાં તત્વયોગમિતીય ગુણાંક એ જ એ ઘાતાંક સ્વરૂપે આપણે લેવાના છે. સમજાણું? તો ફર્ધર જો આપણે આને આગળ લખીએ, સમપ્રમાણતાની નિશાનીને દૂર કરીએ, તો જુઓ, વેગની જગ્યાએ તમે નોર્મલી કોઈ પણ આના 3માંથી એક સૂત્ર બનાવીને મૂકી શકો છો. બરાબર, જેને આપણે સામાન્ય સ્વરૂપે લખી નાખીએ, -dr/dt. તમે અહીંયા +dp/dt તરીકે પણ લઈ શકો છો, = કે હવે સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો વેગ અચળાંક મૂકી દેવાનો અને બાકીની વસ્તુ એમને એમ NO² અને O2. ચલો, તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે બરાબર રીતે. અને અમુક સમીકરણ છે જેને આપણે રેગ્યુલરલી યાદ રાખશું, બાકી બધા સમીકરણને ગોખવાની બહુ જરૂર નહીં પડે. જે ટેક્સ્ટ બુકમાં અમુક બીજા સમીકરણ આપ્યા છે એને પણ આપણે ચર્ચા કરી લઈએ. આપણે એક બીજું એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે એક બીજું સમીકરણ છે ક્લોરોફોર્મનું, CHCl3 ક્લોરોફોર્મની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા કરીએ તો તમને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને HCl મળે છે. બરાબર, આ સમીકરણ છે. ચલો, હવે આ સમીકરણનું વિકલન વેગ સમીકરણ આપણે બનાવીએ. તો માત્ર વિકલન વેગ સમીકરણ તો ડાયરેક્ટલી આપણે બનાવતા આવડી જ જાય. વેગ ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતા. ચલો, પ્રક્રિયકોની સાંદ્રતા અહીંયા 2 છે પ્રક્રિયક, એટલે કે CHCl3 ની સમથિંગ સાંદ્રતાની ઘાતાંક અને Cl2 ની સાંદ્રતાની સમથિંગ ઘાતાંક. અહીંયા ઘાતાંક કેટલા આવશે એ પણ પ્રાયોગિક રીતે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું. અને આ વખતે એવી ખબર પડી કે ક્લોરોફોર્મની ઉપર 1 ઘાતાંક આવે છે અને Cl2 ની ઉપર 1/2 ઘાત આવે છે. ધેટ મીન્સ Cl2 નું વર્ગમૂળ થાય છે. તો જુઓ, આ વખતે એવું નથી થયું કે તત્વયોગમિતીય ગુણાંક બેઠા આવી ગયા. સમજાય છે? તત્વયોગમિતીય ગુણાંક ઘાતાંક તરીકે હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે, જે આપેલું છે તમને ટેક્સ્ટ બુકની અંદર. તો આના ઘાતાંક કમસે કમ યાદ રાખવાની કોશિશ કરજો. જો અહીંયા સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો આપણે વેગ અચળાંક લખી શકીએ છીએ અને બાકીનું એમને એમ જ લખી નાખીએ, Cl2 ની 1/2 ઘાત. સમજાણું તમને? ચાલો, આ બીજું એક્ઝામ્પલ આપણે જોઈ લીધું. હજી એક એક્ઝામ્પલ છે, ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. આવા અમુક એક્ઝામ્પલ બરાબર યાદ રાખવાના આપણે. એક સમીકરણ હજી આપેલું છે, CH3COO C2H5, જે એક એસ્ટર છે. એસ્ટરનું જળ વિભાજન તમારે કરવાનું છે તો તમને કાર્બોક્સિલિક એસિડ મળશે અને આલ્કોહોલ મળશે. આવું આપણે ભણી ગયા. ચલો, હવે આ સમીકરણ છે એનો વિકલન વેગ સમીકરણ બનાવીએ. તો આનો વેગ ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા 2 પ્રક્રિયકો છે તો આપણી પાસે આવશે CH3COO C2H5. બરાબર, અને બીજો પ્રક્રિયક છે આપણો H2O. નોર્મલી આવી રીતે લખી શકાય અને બંનેના ઘાતાંક નિશ્ચિત નથી, જે તમારે પ્રયોગો દ્વારા નક્કી કરવા પડશે, તમારે એટલે વૈજ્ઞાનિકોએ. અને વૈજ્ઞાનિકોએ જ્યારે આ બંનેના પ્રયોગો કર્યા ત્યારે ખબર પડી કે આ જે એસ્ટર છે એનો 1 ઘાતાંક આવે છે અને પાણીની 0 ઘાતાંક આવે છે. વિચારો, કોઈ પણ અંક હોય એની 0 ઘાતાંક કરો તો એની વેલ્યુ કેટલી થાય? એની વેલ્યુ 1 થાય. સમજો છો?
કોઈપણની 0 ઘાતાંક એટલે એની વેલ્યુ 1. તો ઇન શોર્ટ હું એવું કહી શકું છું H2O અહીંયા છે જ નહીં. H2O ની સાંદ્રતા વેગ ઉપર ડિપેન્ડ કરતી જ નથી. અને કેમ ડિપેન્ડ નથી કરતી જરાક યાદ કરો. આગળ આપણે કહી ચૂક્યા છીએ પાણીની સાંદ્રતા અચળ હોય. પાણીની સાંદ્રતા અચળ હોય તો તે વેગ ઉપર ડિપેન્ડ કરશે નહીં. યાદ રાખો, આગળ આવી ગયું એકવાર. તો H2O ની 0 ઘાત આવે એ તો વસ્તુ આપણે ફિક્સ જ સમજજો દર વખતે. બરાબર. અહીંયા કદાચ આ વસ્તુ ન પણ લખો તો પણ ચાલે, લખો તો 0 ઘાતાંક દર્શાવવી પડશે. ક્લિયર? અહીંયા પણ આપણે સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો વેગ અચળાંક મૂકવો પડશે અને બાકીનું બધું એમને એમ જ લખી નાખવાનું. C2H5 ની 1 ઘાત અને H2O ની 0 ઘાત. આવી રીતે હજી આવા અમુક સમીકરણ આપણે સાથે સાથે લખી નાખવાના છે. આપણા નોંધમાં હશે તો સારું રહેશે. એક સમીકરણ આ વારંવાર આવે છે, H2 + I2 will gives 2HI. આ સમીકરણનો વિકલન વેગ સમીકરણ બનાવીએ આપણે. તો અહીંયા વિકલન વેગ સમીકરણ હું બનાવી શકું છું. વેગ ચલે છે, પ્રક્રિયકોની સાંદ્રતા અહીંયા 2 છે. તો આ વખતે ડાયરેક્ટ હું સમપ્રમાણતાની નિશાની જગ્યાએ વેગ અચળાંક જ લખી નાખું છું. H2 ની સમથિંગ ઘાત અને I2 ની સમથિંગ ઘાત. અહીંયા પ્રયોગો ઉપરથી એવું ખબર પડ્યું છે કે H2 અને I2 આ બંનેની 1 ઘાતાંક જ આવે છે. 1 ઘાતાંક એનો મતલબ સહગુણકો તત્વયોગ મિતિ પ્રમાણે જ ઘાતાંક આવેલી છે. તો અમુકમાં ક્યારે એવું બને છે કે સહગુણકો જેટલું થાય અમુકમાં આડાઅવળું થાય છે. ચલો હજી એક એક્ઝામ્પલ છે. આના જેવું સેમ ટુ સેમ એક એક્ઝામ્પલ છે, બરાબર જોજો. H2 + I2 ની જગ્યાએ H2 + Br2 will gives 2HBr. આના વિશે જો આપણે મતલબ જો વિકલન વેગ સમીકરણ લખીએ તો જોજો આનું વિકલન વેગ સમીકરણ બહુ અટપટું આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જ્યારે પ્રયોગો કર્યા ત્યારે એને એક નહીં પણ 2 વેગ અચળાંક મળ્યા. એને કંઈક આવું સમીકરણ મળ્યું, વેગ = K1 H2 ની 1 ઘાત Br2 ની 1/2 ઘાત અને એના છેદમાં 1 + K2 અને કાઉન્સમાં લખવું પડશે HBr/Br2. કંઈક આવું સૂત્ર પ્રયોગો ઉપરથી એ લોકોને મળ્યું. તો જુઓ, વિકલન વેગ સમીકરણ બહુ ડિફિકલ્ટ હોય છે. આવા સૂત્ર પણ મળી શકે છે. હવે આ સૂત્રની અંદર એકચ્યુઅલી પ્રયોગ એવું સૂચવે છે કે HBr ની સાંદ્રતા પણ આમાં ભાગ લે છે. નિપજની સાંદ્રતા પણ પ્રક્રિયા વેગ ઉપર ડિપેન્ડ કરે છે. અમુક પ્રક્રિયાઓમાં હોઈ શકે. જો આ સમીકરણને તમારે ઇઝી બનાવવું હોય તો આ HBr ને અવગણી નાખો, અથવા તો એવું સોચો, એવું વિચારો કે પ્રક્રિયાની શરૂઆતમાં નિપજ એટલે કે HBr ગેરહાજર છે. તો જો HBr આમાંથી તમે 0 લઈ લ્યો તો આખું સ્ટેપ નીકળી જશે કે નહીં? વિચારો, 0 ના છેદમાં Br2 ગુણ્યા એટલે આ 0 થઈ ગયું. તો 1 + 0 એટલે છેદમાં 1 જ આવશે. તો આ સિચ્યુએશનને હું આવી રીતે પણ દર્શાવી શકું છું. અહીંયા આપણે એવું લખીએ કે HBr ની ગેરહાજરીમાં આ વેગ કેટલો થશે? તો આ વખતે વેગ થશે K1 H2 ની 1 ઘાત અને Br2 ની 1/2 ઘાત. અને છેદમાં તો 1 થઈ ગયો, તો છેદમાં કંઈ લખવાની જરૂર નથી. સમજાણું? તો જુઓ, H2I2 એમાં 1 ઘાત આવે છે અને H2Br2 માં 1 અને 1/2 ઘાત આવે છે. તો આ બધી બાબતો MCQ રિલેટેડ યાદ રાખવી પડે આપણે. હજી એક છેલ્લું એક્ઝામ્પલ આપણે આ એક સમીકરણનું લઈ લઈએ અને એના પછી વેગ અચળાંકને લગતી થોડીક બાબતો છે એ પણ લખી લઈએ બરાબર રીતે. આ સમીકરણ છે 2N2O5 will gives 4NO2 plus O2. ઓકે, આ સમીકરણનું આપણે વિકલન વેગ સમીકરણ બનાવીએ તો વેગ = વેગ અચળાંક અને આ વખતે જુઓ પ્રક્રિયક એક જ છે N2O5 અને એની ઘાતાંક.
પ્રયોગો ઉપરથી ખબર પડ્યું છે કે એની ઘાતાંક અહીંયા 1 આવે છે, મતલબ સહગુણક ભલે 2 રહ્યો પણ પ્રયોગો ઉપરથી એની ઘાતાંક 1 નક્કી થઈ છે. આ આપણે યાદ રાખવાનું છે. ઓકે, હવે હું તમને એક બીજી વ્યાખ્યા કહેવાનો છું અને એ વ્યાખ્યા છે વિશિષ્ટ વેગ અચળાંકની વ્યાખ્યા. તો વિચારો કે કોઈ પણ વિકલન વેગ સમીકરણ હોય, કોઈ પણ, આની આગળ પણ આપણે ઘણા બધા લખ્યા છે, જો તેમાં પ્રક્રિયકની સાંદ્રતા એકમ લઈ લ્યો, મતલબ કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા હોય એને એકમ, ધેટ મીન્સ 1 મોલારિટી લઈ લ્યો, તો શું થાય? સપોઝ વિચારો કે આ ઉપરનું જ સમીકરણ છે, આની અંદર N2O5 ની સાંદ્રતા 1 લઈ લ્યો, તો આવી સિચ્યુએશનમાં તમને મળશે વેગ ઇઝ ઇક્વલ ટુ k અને 1 ઘાત. હવે 1 ઘાત ધેટ મીન્સ આને નહીં લખો તો ચાલશે. તો આવી સિચ્યુએશનમાં વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક થાય. સમજ પડી? અને આવા વેગ અચળાંકને આપણે નામ આપશું વિશિષ્ટ વેગ અચળાંક. એકદમ સિમ્પલ જ છે, વિશિષ્ટ વેગ અચળાંક. તમે કોઈ પણ સૂત્ર વાપરી શકો છો, એવું નહીં કે આ જ વાપરો. તમે વિચારો કે આ એક સમીકરણ હતું H2I2 વાળું, આમાં તમે H2 અને I2 ની સાંદ્રતા 1 લઈ લ્યો તો પણ એમાં એવું જ થશે, વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક. થાય કે નહીં? આવું કોઈ પણની અંદર લાગુ પાડી શકાય છે. ચલો, તો આ વિશિષ્ટ વેગ અચળાંકનું વ્યાખ્યા થઈ ગઈ. ફટાફટ આપણે એ પણ લખી નાખવાની છે. વિકલન વેગ સમીકરણમાં જો પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે કૌંસમાં પ્રક્રિયક 1 મોલારિટી એકમ, પ્રક્રિયકની સાંદ્રતા એકમ એટલે કે કૌંસમાં 1 મોલારિટી લેવામાં આવે તો વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક થાય. આવા કે એટલે કે વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક કહે છે. વિશિષ્ટ વેગ અચળાંક કહે છે. તો આ બરાબર જોજો, ક્યાંક આડાઅવળું MCQsમાં આવી શકે છે. અને આવો જે વિશિષ્ટ વેગ અચળાંક છે એ સ્પષ્ટ છે, સાંદ્રતા ઉપર તો ડિપેન્ડ નહીં કરે. આ કે છે એ સાંદ્રતા ઉપર ડિપેન્ડ નથી કરતો. આજુબાજુ સાંદ્રતા તો મને દેખાતી જ નથી. આ વિશિષ્ટ વેગ અચળાંક સાંદ્રતા પર આધારિત નથી. આ સિવાય આપણે એમ કહી શકીએ તાપમાન ઉપર ડિપેન્ડ કરે છે. તાપમાન પર આધારિત છે. કેમ તાપમાન ઉપર? વિચારો, તાપમાન વધારશો તો વેગ વધશે ને, અને વેગ વધે તો વેગ અચળાંક પણ વધી જશે. તો તાપમાન ઉપર ડિપેન્ડ કરે પણ સાંદ્રતા ઉપર ડિપેન્ડ નથી કરતો, એવું આપણે કહી શકાય. તો જેમ વેગ વધારે અથવા તો વિશિષ્ટ વેગ અચળાંક વધારે થાય એમ તમે કહી શકશો પ્રક્રિયાનો વેગ પણ વધે છે. સમપ્રમાણ એક રીતના અહીંયા થઈ ગયું. તો અહીંયા આટલી બધી જે ડિસ્કશન કરી વિકલન વેગ સમીકરણની, એના ઉપરથી એક વસ્તુ ફિક્સ થાય છે કે વિકલન વેગ સમીકરણ પ્રાયોગિક છે, પ્રયોગો દ્વારા નક્કી થાય છે. તમે દાખલો ગણીને એની ઉપર ઘાતાંક કેટલી આવે એ ગણી શકવાના નથી. એ ખાસ યાદ રાખવું. એ આપણે અહીંયા લખી નાખીએ એક નવા મુદ્દાની અંદર. કોઈ પણ પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ નું પ્રાક કથન એટલે કે સમીકરણ બનાવવાની ટેકનિક માત્ર સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી કરી શકાતું નથી. તમને ઓનલી સમીકરણ આપી દે તો એના મદદથી તમે વિકલન વેગ નું સમીકરણ બનાવી નહીં શકો. એની ઘાતાંક કેટલી આવે એ તમને ખબર નહીં પડે. એટલે કે વેગ નિયમ સૈદ્ધાંતિક રીતે નહીં
સૈદ્ધાંતિક રીતે નહીં, પરંતુ પ્રાયોગિક રીતે નક્કી થાય છે. ઓકે, આવી રીતે. તો અહીંયા સુધીની બધી ડિસ્કશન આપણે વિકલન વેગ સમીકરણ અને એના વેગ અચળાંકની પણ આપણે એક રીતના કરી દીધી. તો હવે આપણે જોઈએ પ્રક્રિયાક્રમ વિશે. જો પ્રક્રિયાક્રમને એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક વેગ નિયમ લઈ લઈએ, વિકલન વેગ સમીકરણ. તો આપણે હમણાં એક સમીકરણનો વિકલન વેગ સમીકરણ લખેલો હતો. H2 વત્તા BR2 વાળું સમીકરણ હતું. એમાં H2 ની 1 ઘાતના સાથે અને BR2 ની 1/2 ઘાત સાથે આવું એક સમીકરણ હતું. હવે મારી વાત બરાબર સાંભળો. વિકલન વેગ સમીકરણ આખે આખું છે જ. આની અંદર કે એને આપણે વેગ અચળાંક કીધેલો છે. સાંદ્રતાઓના સમથિંગ કંઈક ઘાતાંક આવે છે. આ સાંદ્રતાઓના ઘાતાંક એ આપણા હાથમાં નથી, એ પ્રાયોગિક મૂલ્યો છે, એ બી આપણે વાત કરી દીધી. હવે જે આ સાંદ્રતાઓના ઘાતાંક છે ને, એ એકચ્યુઅલી વેગ ઉપર વધારે પડતા ડિપેન્ડ કરે છે. કારણ કે આ ઘાતાંક કેટલા છે એના આધારે વેગનું મૂલ્ય નક્કી થશે. એક રીતના જો ઘાતાંક વધારે હોય તો વેગનું મૂલ્ય વધારે થશે, અને ઘાતાંક ઓછા હોય અથવા તો 0 હોય તો વેગ એના ઉપર ડિપેન્ડ નહીં કરે. બરાબર? તો આ જે ઘાતાંક છે એને આપણે એવું કહી શકીએ કે એના ઉપર સમગ્ર વેગ ડિપેન્ડ કરે છે, જેને આપણે પ્રક્રિયાક્રમ કહીશું. આ જે બંને છે એના સરવાળાને આપણે પ્રક્રિયાક્રમ તરીકે ઓળખવાનો છે, જે સૂચવે છે કે આ સાંદ્રતા, આ ફેરફાર કેટલા અંશે આપણે એમ કહી શકીએ સંવેદનશીલ છે. બરાબર? તો ઇન શોર્ટ, જો ઘાતાંક તમને ખબર હોય તો તમને પ્રક્રિયાક્રમ ખબર પડી જશે. તો આ જે સમીકરણ લખેલું છે આપણે, જો એનો પ્રક્રિયાક્રમ લખવો હોય તો હું એમ કહી શકું છું H2 નો ઘાતાંક છે 1 અને BR2 નો ઘાતાંક છે 1/2. બંનેનો સરવાળો કરો તો 1.5 એ એનો પ્રક્રિયાક્રમ થશે, જેમાં હાઇડ્રોજનના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે અને BR2 ના સંદર્ભમાં અડધા ક્રમની પ્રક્રિયા થશે, અને સંપૂર્ણ પ્રક્રિયાની વાત કરીએ તો 1.5 એટલે કે 1.5 ક્રમની પ્રક્રિયા થશે. તો એકદમ સિમ્પલ એવું લોજિક છે પ્રક્રિયાક્રમનું. જો આપણે વ્યાખ્યા સ્વરૂપે લખવું હોય તો આવી રીતે લખી શકાય: પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે. રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવાય છે. બરાબર? ઘાતાંકોના સરવાળા તમારે કરવા પડશે. હવે આ જે પ્રક્રિયાઓનો ક્રમ છે એ 0 હોઈ શકે, 1, 2, 3 એવી પૂર્ણાંક સંખ્યાઓ હોઈ શકે, અને તે 1.5, 2.7 એવા અપૂર્ણાંક સંખ્યાઓ પણ હોઈ શકે. મતલબ બંને પોસિબિલિટી છે, અને તે શૂન્ય પણ હોઈ શકે. તો એ પણ લખી નાખીએ આપણે. પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 અને અપૂર્ણાંક પણ હોઈ શકે. પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને હોઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયા પણ હોઈ શકે. મતલબ આપણે જો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે કોઈ સમીકરણ છે વેગ બરાબર k ઇન્ટુ ફોર એક્ઝામ્પલ, અહીંયા પ્રક્રિયકની શૂન્ય સાંદ્રતા છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આનો મતલબ શું થયો? તમને ખબર હશે આવું H2O માં એકવાર આગળ આવી ગયું છે. આનો મતલબ એમ થયો કોઈ પણની 0 ઘાત એટલે આની વેલ્યુ 1 થઈ જાય. બરાબર? જો આની વેલ્યુ 1 થાય એનો મતલબ થશે વેગ ઇઝ ઇક્વલ ટુ k. એનો પ્રોપર મિનિંગ એવો થશે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોઈ પણ સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, સાંદ્રતાથી સ્વતંત્ર છે, એવું તમે બોલી શકો છો. તો અહીંયા એ વસ્તુ પણ યાદ રાખજો, MCQ માં આવશે.
શૂન્ય ક્રમની પ્રક્રિયા નો અર્થ એમ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે, એના ઉપર આધાર રાખતો નથી. આપણે આ બાબતને જુદા જુદા એક્ઝામ્પલ દ્વારા જોવાનું છે. તો નીચે એક એક્ઝામ્પલ લખીએ. સામાન્ય રીતનું એક્ઝામ્પલથી આપણે ચાલુ કરશું. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સામાન્ય સ્વરૂપે એક સમીકરણ લઈ લઈએ. ચલો આવું એક સમીકરણ લઈએ, n1a પ્લસ n2b will gives n3c, બરાબર. તો જો મારે આનો પ્રક્રિયા વેગ લખવો હોય તો આપણે વિકલન વેગ સમીકરણ કંઈક આવી રીતે બનાવી શકીએ છીએ. પ્રક્રિયકોની સાંદ્રતા, અહીંયા બે પ્રક્રિયક છે એ અને બી. હવે એનો ઘાતાંક કેટલો આવશે એ આપણા કંટ્રોલમાં નથી, એ પ્રાયોગિક રીતે છે. તો ફોર એક્ઝામ્પલ આપણે એક્સ અને વાય એવું ધારી લઈએ છીએ. તો એનો મતલબ એમ થયો, એટલે કે આપણે પ્રક્રિયક એ ની વાત કરીએ તો પ્રક્રિયક એ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ એક્સ થશે, બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ વાય થશે અને આખી પ્રક્રિયાના સંદર્ભમાં એક્સ વત્તા વાય થશે. સમજાણું તમને? આવી રીતે અલગ અલગ ટાઈપના એમસીક્યુ આવી શકે છે. એટલે કે પ્રક્રિયક એ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ એક્સ થશે. સિમિલર એવી જ રીતે પ્રક્રિયક બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ વાય થશે, બરાબર. અને સંપૂર્ણ પ્રક્રિયાક્રમ, કુલ પ્રક્રિયાક્રમ, તો આ બંનેનો સરવાળો થશે. આપણે એવું લખી શકીએ, સાંદ્રતાના ઘાતાંકના સરવાળો. ઓકે, તો શું થશે? એક્સ વત્તા વાય થશે. આવું કોઈ પણ સમીકરણ આપે તો આપણને એની ડિટેલમાં માહિતી ખબર હોવી જોઈએ, બરાબર. તો આપણે જે આગળ સમીકરણ કરેલા, હમણાં આપણે શું કહેવાય, પ્રક્રિયા ક્રમને રિલેટેડ આપણે અમુક સમીકરણ જોયેલા છે, એને આપણે જોઈએ બરાબર રીતે. જુઓ, આવા સમીકરણ આપણે હમણાં જ લિસ્ટ બનાવ્યા હતા, બરાબર. હવે હું તમને એમ કહું કે દાખલા તરીકે આ સમીકરણ છે, તો એ સમીકરણનો પ્રક્રિયાક્રમ કેટલો, તો એના માટે તમારે આ વિકલન વેગ સમીકરણનું નોલેજ હોવું જોઈએ. અને એના માટે તમને સ્પેશિયલી આ ઘાતાંક કેટલા છે ખબર હોવી જોઈએ. હવે એ ઘાતાંક આપણે યાદ રાખવા પડશે, કારણ કે એ તો ભાઈ પ્રાયોગિક મૂલ્ય છે. તો તમને જો ડાયરેક્ટલી આવું કોઈ વેગ નિયમ આપી દે તો તમે પ્રક્રિયાક્રમ ગણી શકો છો. વિચારો, આ પ્રથમ સમીકરણમાં પ્રક્રિયાક્રમ કેટલો થાય? અહીંયા પ્રક્રિયાક્રમ થશે 2 + 1. સમજાણું? તો 2 + 1 કરો તો કુલ પ્રક્રિયાક્રમ અહીંયા ત્રીજા ક્રમની પ્રક્રિયા થશે. જુઓ, એવી રીતે બીજું સમીકરણ ક્લોરોફોર્મ વાળું, અહીંયા ઘાતાંક 1 છે અને અહીંયા ઘાતાંક અડધો છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે કુલ પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો 1 + 1/2 એટલે કે 1.5 પ્રક્રિયાક્રમ થશે. ત્રીજા સમીકરણની વાત કરીએ તો આની અંદર અહીંયા 1 આપેલો છે અને અહીંયા 0 આપેલો છે. તો બંનેનો સરવાળો કરો તો સીધી રીતના પ્રક્રિયાક્રમ ડાયરેક્ટલી 1 થશે. આને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા એવું કહી શકીએ છીએ. એના પછી H2I2 વિશે જોઈ લ્યો. H2 અને I2 બંને 1 ઘાતાંક ધરાવે છે. તો અહીંયા પ્રક્રિયાક્રમ 1 + 1 એટલે કેટલા થશે? 2 થઈ જશે. એના પછી H2Br2, છેલ્લે આપણે H2Br2 નું વર્ઝન જોયું હતું, એમાં અહીંયા 1 ઘાતાંક હતી અને અહીંયા અડધી ઘાતાંક હતી, છે ને. તો આપણે જો આનો પ્રક્રિયાક્રમ કરીએ તો પ્રક્રિયાક્રમ બરાબર 1 + 1/2 એટલે કે 1.5 દોઢ ક્રમની પ્રક્રિયા આપણને જોવા મળશે.
હજી એક સમીકરણ હતું N2O5 વાળું, આમાં માત્ર એક જ છે તો આનો પ્રક્રિયાક્રમ એક જ થશે. તો તમને હવે બરાબર રીતે સમજાઈ ગયું હશે કે પ્રક્રિયાક્રમ કેવી રીતે કરી શકાય છે, ગણી શકાય છે. તો પ્રક્રિયાક્રમનું નોલેજ લીધા બાદ હવે આપણે અહીંયા બે ટોપિક આજના બાકી રહીએ છે. એક તો આપણે વેગનો એકમ શું થાય એ જોવાનું છે, અને બીજું વેગ અચળાંકનો એકમ શું થાય એ શીખવાનું છે. વેગનો એકમ શું થાય એના વિશે આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તમને યાદ દેવડાવી દઉં કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું, સાંદ્રતા ભાગ્યા સમય દર્શાવે છે. તો તમારે જો એનો એકમ જોતો હોય તો એની જુદી જુદી સાંદ્રતાઓને ધ્યાનમાં લેવી પડે, અને સમય પણ જુદો જુદો હોય. અમુક દાખલાઓમાં સેકન્ડ હોય, મિનિટ હોય, ક્યારેક વર્ષ પણ આપે છે. તો આ દરેકને ધ્યાનમાં લઈને તમે વેગનો એકમ પાડી શકો છો. મોલર પ્રતિ સેકન્ડ અથવા મોલર પ્રતિ દિવસ, અથવા આવી રીતે પણ થઈ શકે મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ. આપણે આના વિશે આગળ વાતચીત કરી ચૂક્યા છીએ. વેગનો એકમ આવી રીતે આવે છે. હવે આપણે વેગ અચળાંકના એકમની વાત કરીએ. વેગ અચળાંકનો એકમ સમજવા માટે પહેલા તમે જરા વિચારો કે દાખલા તરીકે કોઈ એક આપણે વિકલન વેગ સમીકરણ લઈ લઈએ. પ્રક્રિયાનો વેગ બરાબર k ઇન્ટુ a⁴x અને b⁴y. આપણે આવી કોઈ સામાન્ય પ્રક્રિયા લઈ લઈએ છીએ, બરાબર. હવે તમે આમાં સંતુલન અચળાંક k ને કરતા બનાવો. સપોઝ આપણે સંતુલન અચળાંક k ને કરતા બનાવવો હોય તો આ બધા પદોને સામેની સાઈડ છેદમાં લઈ જવા પડશે. તો અહીંયા એવું થશે કે વેગના છેદમાં આ પદ આવી જશે a⁴x b⁴y. સમજો છો? તો હવે તમારે જો k નો એકમ જોતો હોય ને તો ઇન શોર્ટ તમારે વેગનો એકમ વિચારવો પડે, અને છેદમાં શું છે? છેદમાં સાંદ્રતા છે, એનો પણ એકમ વિચારવો પડશે, બરાબર. હવે છેદની જે સાંદ્રતા છે એના ઘાતાંક કેટલા છે એ તો દર વખતે બદલાતા રહેશે. તો ધારો કે આપણે x વત્તા y જે પ્રક્રિયાક્રમ છે, પ્રક્રિયાક્રમ એને આપણે n ધારી લઈએ. શું ધારી લઈએ? સ્મોલ n. તો જો હવે મારે k નો એકમ કરવો હોય ને તો આનો મતલબ એમ થયો, બરાબર જોજો, કે વેગ અચળાંક k બરાબર અહીંયા ઉપર આવશે વેગ. હવે તમને ખબર છે વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વેગ ઇઝ ઇક્વલ ટુ થશે સાંદ્રતા ભાગ્યા સમય, અને એના છેદમાં સાંદ્રતા. પણ અહીંયા સાંદ્રતાની કેટલી ઘાતાંક એ આપણે n રાખશું. n એટલે x વત્તા y, અથવા તો આપણે કહી શકશું પ્રક્રિયાક્રમ. સમજી ગયા? આ સ્ટેપના આધારે આપણે એકમ નક્કી કરી શકશું. હવે આ સ્ટેપને હજી થોડુંક આગળ સમજીએ આપણે. તો સાંદ્રતા ભાગ્યા સમય એટલે હજી વિચારો કે અંશમાં સાંદ્રતા રહેશે અને છેદમાં સમય રહેશે, અને છેદમાં વળી પાછું સાંદ્રતા તો આપેલું જ છે, સાંદ્રતાની n ઘાત ઇઝ ઇક્વલ ટુ k થશે. હવે જો આ સાંદ્રતાની n ઘાતને તમે છેદમાંથી અંશમાં લઈ જાઓ, વિચારો તો શું થાય? આ n ઘાત ઉપર જશે તો માઇનસ n ઘાતમાં રૂપાંતર થઈ જશે. તો તમે આવું લખી શકો છો કે સાંદ્રતા, હવે અહીંયા સાંદ્રતાની ઉપર એક ઘાત છે અને આ n ઉપર આવે તો માઇનસ n ઘાત થાય. તો સાંદ્રતાની 1 માઇનસ n ઘાત, અને સમય છેદમાં છે, સમય છેદમાં છે એનો મતલબ સમય ઇનવર્સ લખી શકાય. તો આ એકમ k નો એકમ થશે. વેગ અચળાંકનો એકમ આટલો થશે. વેગ અચળાંકનો એકમ એ એક સીધી રીતના કહી શકાય કે પ્રક્રિયાક્રમ ઉપર ડિપેન્ડ કરશે. પ્રક્રિયાક્રમ કેવો છે એના આધારે આ તમે કરી શકો છો. એનું સામાન્ય એકમ આવી રીતે કહી શકાય, સાંદ્રતાની 1 માઇનસ n ઘાત અને સમય ઇનવર્સ. તો આ મસ્ત રીતે યાદ રાખજો, કારણ કે MCQ માં આવશે જ, બરાબર. નીચે આપણે એ વિધાન પણ લખી નાખીએ બરાબર રીતે. આમ વેગ અચળાંકનો એકમ, વેગ અચળાંક k નો એકમ પ્રક્રિયાક્રમ પર આધારિત છે. પ્રક્રિયાક્રમ પર આધાર રાખે છે, બરાબર. આપણે જોઈએ હમણાં નોર્મલી પ્રક્રિયાક્રમને વિચારશું. આપણે આ બધાના એકમ લખવાની ટ્રાય કરીએ, બરાબર.
જુઓ, સૌથી પહેલા આપણે એકમ લખીએ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો. બરાબર જોજો, શૂન્ય ક્રમ. દાખલા તરીકે કોઈ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં કે નો એકમ આપણે જોતો છે. તો બોલો કે નો એકમ શું પાડી શકાય? આપણે અહીંયા કરી શકીએ છીએ કે સાંદ્રતા રેસ ટુ 1 - n સમય ઇનવર્સ. આવું થાય કે નહીં? બરાબર. ચલો સાંદ્રતા તરીકે ફોર એક્ઝામ્પલ મોલારિટી લઈ લઈએ છીએ આપણે, મોલારિટી. અને સમય તરીકે ફોર એક્ઝામ્પલ આપણે સેકન્ડ લઈએ છીએ. બરાબર. આ બદલી શકે, સેકન્ડની જગ્યાએ મિનિટ, વર્ષ અથવા ગમે તે આવી શકે. દાખલા તરીકે આપણે આટલું લીધું. બરાબર. હવે વિચારો કે આનો n શું છે. તમે શૂન્ય ક્રમની પ્રક્રિયા લીધી છે, ધેટ મીન્સ n = 0 લીધો છે. તો અહીંયા કે નો એકમ કંઈક આવી રીતે થશે, મોલારિટી રેસ ટુ 1 - 0. 1 - 0 એટલે કે મોલારિટીની 1 ઘાત અને સેકન્ડ ઇનવર્સ. તો ઇન શોર્ટ, મોલારિટી ઉપર સેકન્ડ નીચે, તો ડાયરેક્ટલી તમે આવું લખી શકો છો, મોલારિટી પ્રતિ સેકન્ડ, અથવા તો મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા થશે. સમજ પડી હવે તમને? તો તમે આ સામાન્ય સૂત્ર યાદ રાખશો તો તમને ક્લિયરલી યાદ રહેશે. આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ થયો. હવે એવી જ રીતના વિચારો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ શું થાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર. તો અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ, પેલા વિચારો, મોલારિટી રેસ ટુ 1 - n અને સેકન્ડ ઇનવર્સ. આવું તો છે જ. તો અહીંયા n તરીકે તમારે 1 લઈ લેવાનો. વિચારો, n તરીકે તમે 1 લેશો તો મોલારિટી રેસ ટુ 1 - 1 કેટલા થઈ જાય? 0 થઈ જશે, સેકન્ડ ઇનવર્સ. અને મોલારિટી રેસ ટુ 0 એટલે આની વેલ્યુ 1 થઈ ગઈ. 1 લખવાની જરૂર નથી. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ ઓનલી સેકન્ડ ઇનવર્સ આવશે. બરાબર. અને શૂન્ય ક્રમની પ્રક્રિયાનો શું હતો? આ બધા હાઇલાઇટ કરજો, MCQમાં પૂછાશે. બરાબર. પ્રથમ ક્રમમાં સેકન્ડ ઇનવર્સ અને શૂન્ય ક્રમની પ્રક્રિયામાં શું હતું? મોલારિટી પ્રતિ સેકન્ડ. આવું હતું. હજી આપણે આગળ વિચારો, પ્રથમ ક્રમની પ્રક્રિયા પછી આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઈએ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે n = 2. ચલો, વેગ અચળાંકનો એકમ શું થાય? તો કે મોલારિટી રેસ ટુ 1 - n સેકન્ડ ઇનવર્સ. અહીંયા n બરાબર તમારે 2 લેવાના છે. તો તમે કરી શકો છો મોલારિટી 1 - 2, 1 - 2 એટલે -1 ઘાત થશે અને સેકન્ડ ઇનવર્સ થશે. મતલબ કે અહીંયા કે નો એકમ તમને મળે છે મોલારિટી ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ આપણો જવાબ થશે. કોઈ બી MCQ પૂછી શકે, પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની. ઓકે, તમારે તૈયાર રહેવું પડશે, કોઈ બી સવાલ આવી શકે. હજી એક એક્ઝામ્પલ લઈએ. આપણે ત્રીજા ક્રમની પ્રક્રિયાનું ગણતરી કરીએ. ત્રીજા ક્રમની પ્રક્રિયા, ત્રીજા ક્રમની પ્રક્રિયા એટલે કે n = 3. તો અહીંયા k ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ મોલારિટી રેસ ટુ 1 - n સેકન્ડ ઇનવર્સ. બસ આને જ યાદ રાખો એટલે બધું થઈ જશે. તો હવે તમારે અહીંયા કહી શકાય છે મોલારિટી રેસ ટુ 1 - n, n ની જગ્યાએ 3 લખો. 1 - 3 એટલે કેટલા થાય? -2 ઘાત સેકન્ડ ઇનવર્સ. આવું થયું. તો અહીંયા વેગ અચળાંકનો એકમ કંઈક આવી રીતે કરી શકાય છે, મોલારિટીની -2 ઘાત અને સેકન્ડ ઇનવર્સ એટલે કે સેકન્ડની -1 ઘાત. સમજાઈ ગયું? એકદમ સિમ્પલ. તો આવી રીતે કોઈ પણ ક્રમ આપણે અહીંયા મૂકી શકીએ છીએ. ચોથો ક્રમ, પાંચમો ક્રમ, દોઢ ક્રમ, કોઈ બી ક્રમ. દાખલા તરીકે n ક્રમ, n એટલે કોઈ પણ સંખ્યા આવી શકે છે. n ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે k નો એકમ શું થશે? મોલારિટી રેસ ટુ 1 - n સેકન્ડ ઇનવર્સ. આ એનો એકમ થશે. બરાબર રીતે આને યાદ રાખજો, MCQમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આજનો આ લેક્ચર અહીંયા ખતમ કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે વેગ અચળાંક, વેગ નિયમ, પ્રક્રિયા ક્રમ આ બધું શીખી ગયા છીએ. આની થોડી ઘણી MCQની પ્રેક્ટિસ પણ આપણે કરવી પડશે. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં
થોડાક MCQ ની પ્રેક્ટિસ કરીશું અને પછી આગળના ટોપિક ઉપર આગળ વધશું. થેન્ક યુ.